વેલકમ બેક ટુ માય ચેનલ। ઓફિસે જવા માટે હું રેડી થઈ ગઈ છું અને ઓફિસે આવીને મારું પહેલું કામ છે ગ્રીન ટી બનાવવાનું। બપોરના લંચમાં શું બનાવવું એ વિચારીને ફ્રીજ ખોલ્યું તો રીંગણા મળ્યા, એટલે આપણે વિચાર્યું કે આપણે અહીંયા ભરેલા રીંગણાનું શાક બનાવવાનું છે, જેના માટે મેં રીંગણા ધોઈ લીધા છે અને ત્યારબાદ મિક્સરમાં સિંગદાણા અને ફાફડી ગાંઠિયાનો ભૂકો કરી અને આપણે એનો મસાલો રેડી કરવાનો છે, જેમાં મેં હળદર, મરચું, ધાણા જીરું, મીઠું બધું જ એડ કરી અને પછી છેલ્લે કોથમરી એડ કરી દીધી છે। ભરેલા રીંગણાનો મસાલો તૈયાર થઈ ગયો, એટલે આપણે રીંગણા ભરી લીધા છે અને રીંગણા ભર્યા બાદ હવે આપણે એનો વઘાર કરવાનો છે, જેના માટે મેં અહીંયા તેલ મૂકી દીધું છે અને તેલમાં પહેલા આપણે લસણ એડ કરી દીધું છે, જીરું અને હિંગ એડ કરી દીધા છે અને ત્યારબાદ ભરેલા રીંગણા એડ કરી દીધા છે। હવે આપણે એમાં મસાલો કરવાનો છે ફરીવાર, એટલે હળદર, મરચું, ધાણા જીરું અને સ્વાદ અનુસાર મીઠું નાખી અને રીંગણાનું શાક તૈયાર થઈ ગયું છે। મારા માટે રાગીની રોટલી અને પતિદેવ માટે ઘઉંની રોટલી બનાવીને અમે અહીંયા જમવા બેસી ગયા છીએ। સાંજે ઓફિસેથી આવી અને હું શાક લેવા વહી ગઈ હતી। શાક લઈ આવી અને આપણે મસ્ત મજાનું એને ધોઈ અને રાખી દીધું છે। કાલે પતિદેવને શનિવાર છે, એટલે એના માટે હું અહીંયા વેફર બનાવું છું અને આજના જમવામાં મુઠિયા ઢોકળા બનાવું છું। પતિદેવ આવ્યા એટલે આપણે બધાની મસ્ત ગરમા ગરમ થાળી રેડી કરી દીધી છે। તો બાય બાય।